તો મિત્રો વાત છે 31 ઓક્ટોબર 1984 ભારતના ઇતિહાસનો એવો દિવસ જેને આજે પણ લોકો ભૂલી શક્યા નથી। દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ બે બોડીગાર્ડે કરી હતી, પરંતુ આ ઘટના કેમ બની, તેની પાછળનું સાચું કારણ શું હતું અને તે દિવસે શું બન્યું હતું, ચાલો સમગ્ર ઘટના વિગતવાર સમજીએ। તો મિત્રો, ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। તેઓએ ઘણા સારા કામ પણ કર્યા છે અને દેશ માટે સારા નિર્ણયો પણ લીધા છે। અને પછી 1984માં પંજાબના આતંકવાદ અને અલગ ખાલિસ્તાનની માંગને કારણે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ થઈ। ઓપરેશન બ્લુ સ્ટાર એ છે કે જૂન 1984માં ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટારનો આદેશ આપ્યો। ભારતીય સેનાએ અમૃતસરના સવર્ણ મંદિર એટલે કે ગોલ્ડન ટેમ્પલમાં કાર્યવાહી કરી, જ્યાં જૈનિલ સિંહ ભિંદ્રવાલે અને તેમના સાથીઓએ છુપાયેલા હતા। આ કાર્યવાહી દરમિયાન ભારે જાનહાનિ થઈ અને સવર્ણ મંદિરને પણ નુકસાન પહોંચ્યું। આ ઘટનાની વિશ્વભરમાં ઘણા શીખોમાં મારે અને પછી 31 ઓક્ટોબરે 1984ના રોજ શું બન્યું? 31 ઓક્ટોબર 1984ની સવારે લગભગ 9:10 વાગે ઇન્દિરા ગાંધી પોતાના ઘરેથી નવી દિલ્હી બાજુ એક ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હતા। ત્યારે તેમના બે શીખ બોડીગાર્ડે બેઉનસિંહ અને સતવંતસિંહ ત્યાં ડ્યુટી પર એમની જોડે જ હતા। જેમ જ ઇન્દિરા ગાંધી તેમની નજીક પહોંચ્યા, બેઉનસિંહે પોતાની રિવોલ્વરથી ગોળીબાર શરૂ કર્યો। ત્યારબાદ સતવંતસિંહે પોતાની સ્ટર્લિંગ સબમશીન ગનથી અનેક ગોળીઓ ચલાવી। આખી ઘટના માત્ર થોડાક સેકન્ડો માટે બની ગઈ અને પછી ત્યારબાદ શું થયું? ગંભીર રીતે ઘાયલ ઇન્દિરા ગાંધીએ તરત જ ALLMS હોસ્પિટલ નવી દિલ્હી લઈ જવામાં આવ્યા। ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો બધો પ્રયાસ કર્યો, પરંતુ બપોરે તેમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યું। અને એના પછી મિત્રો, ગોળીબાર પછી બેઉનસિંહ અને સતવંતસિંહ પોતાના હથિયારો મૂકી દીધા। થોડી જ વારમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરી। બેઉનસિંહ ઘટના બાદ તરત જ ગોળીબારમાં માર્યા હતા। સતવંતસિંહની ધરપકડ થઈ, બાદમાં કેસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા આપવામાં આવી। અને એના પછી મિત્રો, ઇન્દિરા ગાંધીની હત્યા પછી દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને દિલ્હીમાં ભયાનક શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા। હજારો લોકોના જીવ ગયા અને ભારે નુકસાન થયું। આ ઘટના ભારતના ઇતિહાસના સૌથી દુઃખ અધ્યાયોમાંની એક ઘટના માનવામાં આવે છે। અને મિત્રો, ઇન્દિરા ગાંધીની હત્યા માત્ર એક નેતાની હત્યા ન હતી, પરંતુ ભારતના ઇતિહાસને બદલી નાખનાર ઘટના હતી। આજે પણ આ દિવસ દેશનો સૌથી દુઃખ દિવસોમાં ગણાય છે। જો તમને આવી જ ઐતિહાસિક અને રસપ્રદ માહિતી ગુજરાતી ભાષામાં જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ